સરહદબાગ પેલેસ ભુજ ગુજરાતમાં આવેલો એક ઐતિહાસિક મહેલ છે. આ મહેલ 1867માં બંધાયો હતો અને તે કચ્છના છેલ્લા મહારાવ મદનસિંહજીનું નિવાસસ્થાન હતું, જે 1991માં તેમના મૃત્યુ સુધી હતું. હવે તે એક સંગ્રહાલય છે. સરહદબાગ પેલેસ, જેને રાજવાટિકા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કચ્છના છેલ્લા મહારાવ મદનસિંહનું 1991માં અવસાન થયું ત્યાં સુધી શાહી નિવાસસ્થાન હતું. હવે તે એક સંગ્રહાલય છે. સરહદબાગ પેલેસ તે ઇન્ડો યુરોપિયન સ્થાપત્ય શૈલીનું મિશ્રણ છે. 2001ના ભૂકંપ પછી મહેલના ડાઇનિંગ હોલને સંગ્રહાલયમાં ફેરવવામાં આવ્યો, જ્યાં શાહી વસ્તુઓ જેમાં સ્ટફ વાઘ અને મહારાવની દફનપેટીનો સમાવેશ થાય છે. આવી રીતે ભુજમાં ઘણી બધી હેરિટેજ પ્લેસો છે, જેમ કે આઈના મહેલ, પ્રાગ મહેલ. આપણે આમાંથી આજે સરહદબાગ વિઝિટ કર્યું. તમે બી જરૂર વિઝિટ કરજો. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા.